જેમાં વરસાદ વચ્ચે પદયાત્રીઓનો પ્રવાહ યથાવત છે। પાલનપુરમાં વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે। પાણી વચ્ચે પદયાત્રીઓ અંબાજીના માર્ગે અનેક મુશ્કેલીઓ વચ્ચે પદયાત્રા કરી રહ્યા છે અને અંબાજી તરફ આગળ વધી રહ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે પાલનપુરના જે રસ્તાઓ છે તેમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, પરંતુ પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓના શ્રદ્ધામાં જરાય પણ ઓછું થઈ નથી, તેમનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી અને તેઓ અંબાજી તરફ આગળ વધી રહ્યા છે। અંબાજીમાં ભારે વરસાદથી ડ્રોન શો રદ કરાયો છે। એક સાથે 400 ડ્રોનનો આ શો યોજાવાનો હતો। મોડી સાંજે વરસાદના કારણે ડ્રોન શો રદ કરવામાં આવ્યો છે। આ ડ્રોન શો માટે નવો સમય હવે પછી જાહેર કરવામાં આવશે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છે। મોડી રાતથી જ જિલ્લામાં ધોધમાર વરસાદ, જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વડાલી, પ્રાંતિજ, ઈડર અને તલોદમાં વરસાદ, હિંમતનગર, ખેડબ્રહ્મા અને પોશીનામાં પણ વરસાદના અહેવાલ આવી રહ્યા છે। મોડી રાતથી જ અહીંયા ધોધમાર વરસાદ પડ્યો, જેના પગલે મુખ્ય રસ્તાઓમાં ટાયર ડૂબી જાય એટલા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા ટુ વ્હીલર ચાલકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગ, વેપારી વર્ગ ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે, કારણ કે મુખ્ય રસ્તાઓ જળમગ્ન બની ગયા છે। હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર આ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। તો હિંમતનગરના ગોરવાડા નજીકનો ડીપ બ્રિજ પાણીમાં ડૂબી ગયો। આ તસવીરો જુઓ। હાથમતી નદીના ધસમસતા પાણીનો પ્રવાહ ડીપ બ્રિજ પર થઈને ફરી વળ્યો। ગોરવાડા, નાની ડેમાઈ, તીતપુર, કાણિયોલ, કેસરપુરા અને કેસરપુરા કંપા સહિતના ગામોની અવરજવર બંધ કરી દેવાઈ છે। 3 દિવસથી 10 થી 12 ગામોની અવરજવર બંધ થવાથી પરેશાની વધી ગઈ છે। પૂરના પાણી ઓસર્યા બાદ વાહન વ્યવહાર માટે રસ્તો ખુલી શકે। ડીપ બ્રિજ બંધ થયાને લઈને સ્થાનિકો હવે પરેશાન થઈ ગયા છે। તો વાત હવે અરવલ્લીની। અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ, મોડાસા શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદ ખાબક્યો છે। મોડાસાના ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। જીવનપુર, ઈસરોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। તો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે। હવે વાત મધ્ય ગુજરાતની પણ કરી લઈએ। વડોદરામાં ધોધમાર વરસાદથી મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે। વડોદરા શહેરના રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા। સયાજીગંજ, જેલ રોડ, દાંડિયા બજારમાં પાણી ભરાઈ ગયા। અલકાપુરી, ગરનાળુ પર પાણી ભરાઈ જવાના કારણે બંધ કરી દેવાયું। રાત્રે વરસાદથી શહેરના અનેક વિસ્તારો અને જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો। વડોદરામાં પણ રાત્રે ધોધમાર વરસાદ પડ્યો અને તેના કારણે મુખ્ય રસ્તા જળમગ્ન બન્યા છે। વાહન ચાલકોને સવારે નોકરીએ જવા માટે પણ ખૂબ તકલીફનો સામનો કરવો પડ્યો। વડોદરાથી આ તસવીરો આવી રહી છે, જોઈ શકાય છે। દાંડિયા બજાર, અલકાપુરી, ગરનાળુ પાણી ભરાવાના કારણે બંધ કરી દેવાયું છે। મુખ્ય રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે। વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ રાત્રિથી જ પડ્યો અને તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસાદને પગલે વડોદરાવાસીઓને ગરમીથી પણ રાહત મળી ગઈ છે। હવે ડભોઈની તસવીર બતાવીએ। વડોદરાના ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। અહીંયા 3 દિવસ વરસાદનો વિરામ હતો અને ત્યારબાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ। એસટી ડેપો, ઝારોલવાગા અને ટાવર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। છીપવાડ બજાર, કન્યા શાળા વિસ્તારમાં વરસાદ પડ્યો। ડભોઈના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે। થુવાવી, ફરતીકુઈ, વેગા વિસ્તારોમાં ધોધમાર વરસાદનો માહોલ જોવા મળ્યો। તો વડોદરા શહેર જ નહીં પરંતુ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ છે। હવે શિનોરની આ તસવીર પણ જોઈ લો। વડોદરાના શિનોરમાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। અહીંયા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। સેગવા, માલપુર અને અવાખલમાં ધોધમાર વરસાદ। સાધલી, કુકસ અને તરવા સહિતના ગામડાઓમાં પણ વરસાદ પડ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો। તો મધ્ય ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ છે। હવે સુરતની વાત। સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ। 2 દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર થઈ। કામરેજ, બારડોલી, ઓલપાડ અને પલસાણામાં ધોધમાર વરસાદ પડ્યો। માંગરોળ અને ઉમરપાડા, માંડવીમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો।
વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કેતન પટેલ મારી સાથે જોડાયા છે। કેતન, સુરતના ગ્રામીણ વિસ્તારોમાં કેવો માહોલ છે? જે પંકજ ચોક્કસથી વાત કરો, ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લો, તાપી જિલ્લો, ડાંગ જિલ્લો, નવસારી જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપ્યું છે। તદુપરાંત 4 થી 8 તારીખ સુધી ભારે વરસાદની પણ આગાહી કરી હતી, જે અંતર્ગત સુરત જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। માંડવી, બારડોલી, પલસાણા, કોરડા, કામરેજ વિસ્તારોની અંદર વહેલી સવારથી વરસાદ વરસતા માર્ગો પણ થયા હતા પાણી ખાસ કરીને આ 3 દિવસના વિરામ બાદ જે ફરી વરસાદ શરૂ થતા ખેડૂતો માટે ખુશીનો માહોલ જોવા મળ્યો છે। કે બીજી તરફ વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી પણ 1.25 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી પણ 2 કાંઠે જોવા મળતા આ તાપી નદીના કાંઠે આવેલા જે ગ્રામ્ય વિસ્તાર છે એને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। હવે વાત મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાની પણ કરી લઈએ। ખેડા જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદના અહેવાલ છે। ભારે પવન સાથે અહીંયા વરસાદ ખાબક્યો। ભલાડા, સાયલા, વસઈ સહિતના ગામડાઓમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા। વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા ધોધમાર વરસાદ તૂટી પડ્યો। માતર તાલુકાના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ। માતર, ત્રાજ, લીંબાસી, શેખુપુરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો। તો ખેડા જિલ્લાના લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે। ખાસ માતર તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। ખેડા શહેરમાં પણ ધોધમાર વરસાદ। માતર, ત્રાજ, લીંબાસી, શેખુપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। હવે પંચમહાલ જિલ્લાની પણ તસવીરો જોઈએ। પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે આગમન કર્યું। આજે વહેલી સવારથી જ ઘોગંબાના પૂર્વ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। યાત્રાધામ પાવાગઢ ખાતે મેઘરાજાના આવન જાવન વચ્ચે ભક્તો પણ સર્જિત વાતાવરણમાં રેઇનકોટ સાથે ગરબે ઘૂમી ઉઠ્યા અને ગોધરામાં મોડી રાત્રે 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો અને અહીંયા 2 ઇંચ વરસાદના કારણે જે માર્ગો છે એ પાણી થઈ ગયા। ઘોગંબાના પૂર્વ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ। પંચમહાલના ગોધરામાં પણ સવારે જ વરસાદ તૂટી પડ્યો હતો। પંચમહાલના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ છે। અને હવે વાત મેઘ તાંડવની। રાજસ્થાનના બુંદી જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ રહ્યા છે। બુંદી જિલ્લાની લાંબી મેજ નદીમાં પાણીનો સતત પ્રવાહ ચાલુ રહેવાથી મેજ નદીમાં પૂર આવ્યું। બુંદીના ખટકડમાં મેજ નદીના પુલ પર લગભગ 5 થી 6 ફૂટ પાણી આવવાના કારણે ખૂબ જ ઝડપથી આ પાણી વહી રહ્યું છે, જેથી બુંદી લાખેરી રાજ્ય ધોરીમાર્ગ 29 અને બુંદી ખટકડ નૈનવા ખોટા ખટકડ નૈનવા રોડ રાજ્ય ધોરીમાર્ગ 34 અવરોધિત થયો છે। બંને બાજુ વાહનોની લાંબી કતારો છે। મેજ નદીમાં પૂર આવ્યું છે, તેના પગલે ખટકડમાં નદીના પુલ પર પાણી વહી રહ્યું છે। આ સિઝનમાં લગભગ 4થી વખત મેજ નદીમાં તોફાન આવવાના કારણે બંને રાજ્ય ધોરીમાર્ગો ફરીથી 4થી વાર અવરોધિત બન્યા છે।